વાસરા દાદાએ દર્શન દીધા કહેવાય. તો જો વાસરા દાદાની મોટી ધજા દાદાની જગ્યા ઉપર પહોંચી ગયા. તો રામ રામ ડાયરા ને જય વસરત દાદા. તો મિત્રો આજે હું ને અમારા મમ્મી બે ચાલીને રણમાં ચંજવાડાના રણમાં આવેલ વસરત દાદાના મંદિરે ચાલીને જઈશી. તો વહેલા 6 વાગે નીકળ્યા હતા અને 8 વાગ્યા છે હજુ રણમાં વચ્ચે પહોંચ્યા હી. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને કોમેન્ટમાં જય વસરત દાદા લખી નાખજો. ત્યાં પહોંચી અને વસરત દાદાના દર્શન અમે કરશું ને તમને કરાવશું. તો વિડીયોમાં જોડાઈ રહેજો. મેં હે ને ચિલકેશ્વર પહોંચી ગયા હી, શંકર ભગવાનના સ્થાન ચીલાદણ અમે આવી ગયા હી. તો હવે શંકર ભગવાન ભોળાનાથના અને રામદેવ પીરના દર્શન કરી અને વસરત દાદાના મંદિર બાજુ અમે ચાલતા થઈ જશું. તો સામે છે તો મંદિર છે. ચલો પહેલાં પાણી પી લેવી. મિત્રો અમે ઘણું બધું ચાલ્યા, અડધે પહોંચી ગયા અને જુઓ હવે વસરત દાદાનું બોર્ડ આવી ગયું છે. તમને બતાવી દઉં રસ્તો. જો આમાં હું તડકો આવે ને એટલે બરાબર દેખાતું નથી કેમેરામાં, તો હું તમને બોર્ડ બતાવી દઉં. જો રસ્તો આવી ગયો, મારા મમ્મી આગળ ચાલ્યા જાય છે. અને જો આ નિશાની બતાવવામાં આવે છે કે વસરત દાદા તરફ જવાનો રસ્તો. જો આપણે વસરત દાદાએ જવા માટે તમે ભૂલા ના પડો, કારણ કે વસરત દાદાએ જાઓ ને એટલે આવા બોર્ડ જુઓ, આ જે તમને દેખાય ને એવા બોર્ડ ઠેઠ લગીને રસ્તે આવશે. તો જો આપણે હા સોલંકી કુલભૂષણ વસરત દાદાના મંદિર તરફ જવાનો રસ્તો આ બાજુ નિશાની આપે છે. અને આવી રીતની જો આ ધજા દેખાય ને એવી ધજા ઠેઠ વસરત દાદાના મંદિર લગાવેલી છે. તો ચલો જય વસરત દાદા કોમેન્ટ કરી નાખજો. તો ચાલવા માંડીએ આપણે. તો મિત્રો ચાલીને અમે અડધે પહોંચ્યા અને અમને ભૂખ લાગી એટલે અમે જુઓ હવે હે ને અહીં કણે જુઓ લાડુઓ છે, ચવાણું છે અને રોટલી એ શિરામણી એને અમે વચ્ચે લઈને જ આવ્યા હતા ઘરે. અને 2 બોટલમાં પાણી છે. પાણી તો શું રણમાં અગરિયાના સાપરા હોય એટલે મળી રહે, પણ તોય છતાં જેને આવવું હોય ને લઈને આવે ઘરે. તો ચલો નાસ્તો કરીને પાછા હાલતા થઈ અને વાસણા દાદાના મંદિરે ફટાફટ પહોંચી જઈએ. તો મિત્રો અમે અમારા ગામથી વસરત દાદાએ રણમાં ચાલીને જતા હતા. તો જો અમને હે ને 3 રૂપિયા મળ્યા છે, એક 2 નો સિક્કો અને 1 રૂપિયો. જો એટલે અમને વસરત દાદાએ દર્શન દીધા કહેવાય. તો આપણે એવું સમજો હું એમ, બાકી જો અમને 3 રૂપિયા મળ્યા છે તો આનંદ થાય છે. અને હવે વસરત દાદા અમારાથી બહુ દૂર નથી, મંદિર બહુ દૂર નથી. જુઓ સામે દેખાય છે અને વંતોર જેવું આવે. તો ચલો હવે આપણે વસરત દાદાએ જઈને દર્શન કરીએ. તો બહુ ચાલ્યા એટલે થોડો થાક પણ લાગી ગયો છે, થોડા પગ દુખે એટલે હવે વહેલા દાદાએ પહોંચી જઈએ. તો જય વસરત દાદા. મિત્રો આપણે હાલીને 2:30 વાગી ગયા છે. અમારી અંદાજ હતો 12 વાગે પહોંચવાનો, પણ 2:30 વાગી ગયા છે. ને હવે વસરત દાદાનું મંદિર સામે દેખાય છે. જો કેમેરામાં કદાચ બતાય તો હું તમને બતાવું. તો જુઓ જે સામે બાવર દેખાય ને આ 2 સાધન આવે છે, બાવર દેખાય ત્યાં વસરત દાદાનું મંદિર છે. તો ચલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ. તો મિત્રો જુઓ સામે દેખાય તે વસરત દાદાની જગ્યા છે. તો ઘણા બધા યાત્રાળુઓ ત્યાં જઈને આવે છે અને અમે પણ જઈ રહ્યા છીએ વસરત દાદાના મંદિરે. મારા મમ્મીએ મારી માનતા રાખેલી હતી એટલે માનતા કરવા માટે અમે ચાલીને મીઠાકોટ અમારા ગામથી અહીંયા આવ્યા છીએ. તો ચલો મારી મમ્મી ત્યાં આગળ છે અને હું વ્લોગ બનાવવો પડે છે. ચલો જઈએ. તો જય વસરત દાદા. તો જુઓ મિત્રો અમે વસરત દાદાની જગ્યા ઉપર પહોંચી ગયા. તો અહીંથી હવે 500 મીટર જેટલું દૂર છે વસરત દાદાનું મંદિર. તો મીઠાકોટાથી ચાલીને અમે સવારે 6 વાગ્યા નીકળ્યા હતા. લગભગ અત્યારે 3 થી 3:30 નો સમય થઈ ગયો છે. અમે પહોંચી ગયા છીએ. તો ચલો આપણે હાથ પગ ધોઈને વસરત દાદાના દર્શન કરીએ. તો જવા દઈએ આપણે વસરત દાદાના મંદિરે. તો પહોંચી ગયા દાદાના મંદિરે ને જો આપણે અહીંયા ચોખાની પ્રસાદી લેવાની. તો આપણે ચોખા અને શ્રીફળની પ્રસાદી ફટાફટ લઈ તો પાછળ વસરત દાદાના દર્શન કરી લીધા ને તો હવે આપણે આ ધજા અને ચોખાની પ્રસાદી આ જગ્યા ઉપર દેવાની. થોડી મારી મમ્મી રહી એક પ્રસાદી દે છે. જો આ જગ્યાએ ચોખાની પ્રસાદી અને આપણે આ ધજા આ જગ્યાએ જ મૂકવાની ને. ચલો આપણે આ ધજા હવે અહીં મૂકી દઈએ. જો દાદા આપણે હે ને શ્રીફળની પ્રસાદી કરે. તો જો દાદા આપણે શ્રીફળની પ્રસાદી કરી આપો. આપણે જો આપણે શ્રીફળની લાવો.
તો જો અહીંયા શ્રીફળ વધેરવાનું મશીન છે, તો આપણે જો શ્રીફળ કરી નાખ્યું તો આ જગ્યાએ પ્રસાદી આપીને હવે આપણે ત્યાં દાદાના મેન મંદિરમાં દર્શન કરી લેવી. તો ચલો આપણે મેન મંદિરમાં જવા દઈએ હવે. તો આ જગ્યા ઉપર દાદાનું મોટું મંદિર એટલે મેન મંદિર છે, તો એ જગ્યા ઉપર આપણે ફોટો પાડવાની મનાય છે, એટલે આપણે વિડીયો કે ફોટો અંદર નહીં લઈએ. તો સોરી માફ કરશે. ડાયરેક્ટ આપણે આવતા રહ્યા વસરા દાદાએ વેગળ ગાય જોવા, પણ જો અહીંયા તો ડેલો બંધ છે એટલે ડાયરેક્ટ જો વાસરા ધોળાયા. આ નવું બન્યું ને એ વસરા દાદાનું મંદિર છે, પણ હજુ આનું અડધું કામકાજ ચાલુ છે. લગભગ આવતા વર્ષે બની જશે. તો જો અડધું મંદિર બન્યું છે ને અડધું બાકી છે. તો ચલો હવે આપણે કોળીની સમાધિ અને કૂતરાની સમાધિ ને ત્યાં જવા દઈએ, અને ઢોલીનું જે આપણે કાનમાં ઢોલ સંભળાય ને એ સાંભળવા જઈએ. તો જો આ જગ્યાએ હે ને ઢોલીની સમાધિ છે, તો આ જગ્યાએ અહીં જગ્યાએ કાન રાખવાથી ને આપણને ઢોલીનો ઢોલ સંભળાય જવું. એ રીતે પાણા ઉપર પાણા મૂકીને શું થાય હવે મારા મમ્મીને ખબર. મમ્મી શું થાય આને? હે મારા મમ્મી પાણા ઉપર પાણા જો આવી રીતના દીગડી કરશે. તો કહેવતમાં લગભગ એવું કીધું છે કે આવા ઘર બને એવું કહેવતમાં છે. જો વાસરા દાદાની મોટી ધજા અને આ બાજુ મંડપમાં તો આજે રાતે વિક્રમભાઈ ઠાકોર વસરાજ દાદા આવી રહ્યા છે. આ બાજુ વસરાજ દાદાનું મંદિર છે. તો ચલો આપણે હવે બહાર જઈએ.